પાટણના દુધારામપુરામાં ભુવાજીએ વેક્સિન લેવાનો ઇનકાર કર્યો, પછી માતાજીની રજા લીધી। પાટણના દુધારામપુર ગામમાં 100% રસીકરણ થાય તે માટે સરપંચ અને આરોગ્ય કર્મીઓએ ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને લોકોને રસી આપવાની કામગીરી હાથ ધરી છે। શુક્રવારે ઠાકોરવાસમાં ટીમ રસીકરણ માટે જતા વાસમાં રહેતા ભુવાજી ઠાકોર પ્રહલાદજીએ રસી લેવા માટે ના પાડતા મહિલા આરોગ્ય કર્મી ભાર્ગવીબેન જોશી અને સરપંચ દ્વારા તેમને મનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા। અંતે ભુવાજી દ્વારા માતાજીને રજા માટે કહેતા આરોગ્ય મહિલા કર્મીએ ભુવાજીની માળા હાથમાં લઈને રજા માટે વેણ વધાવો જોવામાં આવ્યો હતો અને માતાજીની રસી લેવા માટે રજા આપતા હોવાનું કહેતા હોય તે રીતે વેણ વધાવો આપતા રજા આપવામાં આવ્યા બાદ ટીમે ભુવાજીને રસી આપવામાં આવી હતી। રસી માટે માતાજીને મહિલા કર્મી દ્વારા મનાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો માટે રસપ્રદ બનતા ચર્ચાનો વિષય પણ બન્યો છે। ખાલી એમને કશું ના થાય મને રઘુજીને બેન આલી ખબર દુધારામપુરા ગામમાં 100% રસીકરણ થાય તે માટે સરપંચ અને આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને લોકોને રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે। શુક્રવારે ઠાકોરવાસમાં ટીમ રસીકરણ માટે જતા વાસમાં રહેતા ભુવાજી ઠાકોર પ્રહલાદજીએ રસી લેવાની ના પાડતા મહિલા આરોગ્ય કર્મી ભાર્ગવીબેન જોશી અને સરપંચ દ્વારા તેમને મનાવવાના પ્રયત્ન કરાયા। ભુવાજીએ માળા હાથમાં લઈને રજા માટે વેણ વધાવો જોયો હતો। વેણ વધાવો આવતા માતાજીએ રસી લેવા માટે રજા આપી છે તેમ કહેતા ટીમ દ્વારા ભુવાજીને રસી આપવામાં આવી। રસીમાંથી ભુવાજીને મહિલા કર્મી દ્વારા મનાવતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દુધારામપુરા ગામમાં 100% રસીકરણ થાય તે માટે સરપંચ અને આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને લોકોને રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે। શુક્રવારે ઠાકોરવાસમાં ટીમ રસીકરણ માટે જતા વાસમાં રહેતા ભુવાજી ઠાકોર પ્રહલાદજીએ રસી લેવાની ના પાડતા મહિલા આરોગ્ય કર્મી ભાર્ગવીબેન જોશી અને સરપંચ દ્વારા તેમને મનાવવાના પ્રયત્ન કરાયા। ભુવાજીએ માળા હાથમાં લઈને રજા માટે વેણ વધાવો જોયો હતો। વેણ વધાવો આવતા માતાજીએ રસી લેવા માટે રજા આપી છે તેમ કહેતા ટીમ દ્વારા ભુવાજીને રસી આપવામાં આવી। રસીમાંથી ભુવાજીને મહિલા કર્મી દ્વારા મનાવતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે।